નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 5માં ગુજરાતી વિષય ભણીશું. તમારી પાસે ગુજરાતીની પાઠ્યપુસ્તક તો હશે જ બાળકો. તો તમે ગુજરાતીની પાઠ્યપુસ્તક, નોટબુક, પેન્સિલ, રબર આ બધું સાથે લઈને બેસજો બાળકો. હવે આપણે ગુજરાતીમાં એકમ નંબર 3 જોઈશું. એકમ નંબર 3 જેનું નામ છે મહેનતનો રોટલો. આ એકમનું નામ શું છે બાળકો? મહેનતનો રોટલો. જેમાં આ એક શું છે? એક બોધકથા. શું છે બાળકો? બોધકથા. તો હવે આપણે આ બોધકથા જોતા પહેલાં હું આની અંદર શું કહેવા માગે છે તે તમને થોડું ટૂંકમાં કહું છું બાળકો. તમે શાંતિથી સાંભળજો. કાશી નગરી કરીને એક નગર હતું, જ્યાં એક મોચી રહેતો. જે મોચી હતો બાળકો તે કેવો હતો? એકદમ પ્રામાણિક. હવે જે મોચી રહેતો તે પોતાની પગરખાંની દુકાન હતી, જે પગરખાં બનાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. હવે એકવાર ત્યાં એક સાધુ આવે છે બાળકો. હવે જે સાધુ આવે છે તે મોચી ભગતને કહે છે કે મોચી ભગત, તમારે ત્યાં પગરખાં છે? ત્યારે મોચી ભગત કહે છે કે મારી પાસે પગરખાં તો તૈયાર નથી, પણ હું તમને સીવી દઈશ. તો સાધુ કહે છે કે સારું, તમે મને સીવી દેજો. મોચીએ કહ્યું હું સીવી દઈશ. હવે સાધુ કહે છે કે તમે કેટલા પૈસા લેશો? ત્યારે મોચી કહે છે 1.5 રૂપિયો. હવે આ સાધુ હશે તે બીજે ક્યાંક પૂછ્યું હશે તો તેને 2 રૂપિયા કહ્યા હશે. તે મનમાં વિચારવા લાગે છે કે આ માણસ તો સાચું બોલ્યો, 2 રૂપિયા નહીં પણ મને 1.5 રૂપિયો કીધો. તો હવે તે કહે છે કે સારું, મને સીવી દેજો. હવે તે મોચીને માપ આપીને ચાલ્યો જાય છે. પછી સાધુ બીજા દિવસ કહે છે કે તમે ક્યારે બનાવી દશો? તો મોચી ભગત કહે છે કે પરમ દિવસે. તો હવે સાધુ તો જતા રહે છે. પછી આ સાધુને તો વાયદામાં વિશ્વાસ ન હતો, તો તે બીજા દિવસે પણ આવે છે. તો મોચીએ કહ્યું કે તમે બેફિકર રહો, હું વાયદો નહીં ચૂકું. તેમ કરતાં કરતાં તે બીજા દિવસે પણ આવે છે. તો જે મોચી હોય છે બાળકો તે કહે છે કે તમે સાંજે આવજો. પછી જ્યારે સાધુ આવે છે તો તેમના પગરખાં તૈયાર હતા. તો હવે આ સાધુને મનમાં થાય છે કે મોચી ભગત તો સાચું જ કહેતા હતા. હવે તે પોતાના પગરખાં લે છે અને મોચીને જે કીધા હતા તે પૈસા આપે છે. જેમાં તેમની જોડે છૂટા નહીં હોય એટલે તે 2 રૂપિયા આપે છે. એટલે મોચી ભગત કહે છે કે હું બાજુમાંથી છૂટા લઈ આવું. તો સાધુ મહારાજ કહે છે કે તમે બીડી કે તમાકુ પીજો, બીડી પીજો કાં તો તમાકુ ખાજો. તો એ મોચી ભગત કહે છે કે હું બીડી કે તમાકુ ખાતો નથી. તો હવે તે છૂટા લાવીને આપી દે છે બાળકો. પછી ધીરે ધીરે તે મનમાં સાધુ વિચારવા લાગે છે કે આ માણસ તો પ્રામાણિક અને મહેનતુ છે. તે કહે છે મોચી ભગત કે મને હરામનો પૈસો ખપતો નથી. તો હવે પછી સાધુ જ્યારે જવાનું કરે છે બાળકો, ત્યારે તે કહે છે કે એક મુઠ્ઠી ચણા કે એવું હોય તો મને ચકલાને ચણ નાખવા કે એવું આપો. તો એ
જે આ મોચી ભગત હતો બાળકો, એ કહે છે એક મુઠ્ઠી ચણામાં શું થશે, તે બીજો રૂપિયો આપે છે. પણ સાધુ કહે છે એ તો મારી જોડે છે. પછી જ્યારે તે છૂટા લેવા જાય છે બાળકો, ત્યારે આ સાધુને એવું થાય છે કે આ તો નિષ્ઠાવાન અને સાચો પ્રમાણિક છે. તો જે તેમના ઓજારો હોય બાળકો પગરખાને બનાવવાના, તેમાં તે પારસમણી હોય. પારસમણી એટલે એક આવે છે બાળકો, જે પારસમણી રત્ન જેવું, તો જે હોય તે આપણે ગમે તે લોખંડની વસ્તુ ઉપર લગાવીએ તો તે કેવું થઈ જાય, સોનાનું. તો હવે આ સાધુએ પોતાના થેલામાંથી પારસમણી કાઢીને આ ઓજારો ઉપર ઘસે છે. તો બધા ઓજારો કેવા થઈ જાય છે, સોનાના. તો હવે સોનાના થઈ જાય છે. પછી એ સાધુ તો જતા રહે છે, પણ મોચી ભગત આવીને જુએ છે તો તેમને તો ખબર પડી જાય છે કે આ ઓજારો નક્કી સાધુએ જ સોનાના કરી નાખ્યા. પણ તે મનમાં વિચારે છે કે હવે મારે આ કંઈ કામના નથી, અને કહે છે કે સાધુ તો મને મદદ કરવા માટે સોનાના કરી ગયા, પણ મારે આ કામમાં ન આવે. તો એ પછી પોતાના ઘરે ખૂણામાં શું કરે છે, એ મૂકી દે છે, અને જૂના જે પહેલાંના પડ્યા હશે તે વાપરે છે. હવે એ મનમાં વિચારે છે કે હવે પૈસા ભેગા કરીને મારે નવા ઓજાર લેવા પડશે. તો આ રીતે પ્રામાણિકપણે કાર્ય કરવું જોઈએ તે આપણે. અને પછી સાધુ પણ વિચારે છે કે આ માણસ કેટલો પ્રામાણિક છે, હવે હું પણ, મને ભગવાને હાથ પગ આપ્યા છે તો માગ્યા વગર કામ કરીને પોતાનું પેટ ભરીશ. તો આપણે આ એકમ નંબર 3માં મહેનતનો રોટલો, જેમાં આપણે આ આગળ પહેલાં શરૂઆતથી આ પાઠ જોઈશું બાળકો. તો હવે જુઓ, એકમ નંબર 3 મહેનતનો રોટલો, જેના લેખક કોણ છે બાળકો, પન્નાલાલ પટેલ. કોણ છે, પન્નાલાલ પટેલ. તો હવે જુઓ બાળકો, આ બોધકથામાં શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે. મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે. આમ મોચી ભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે. જુઓ બાળકો, આ પાઠમાંથી આપણે શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે. તો હવે આપણે આગળ જોઈશું બાળકો. બધા પાન નંબર 8 કાઢો. હવે જુઓ, કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. તો હવે જુઓ બાળકો, કાશી નગરી હતી જેમાં એક મોચી રહેતો હતો. તે ખૂબ જ પ્રામાણિક પણ હતો અને સંતોષી પણ હતો. એકવાર એક સાધુ આવીને મોચી ભગતને પૂછે છે, મોચી ભગત, મારા પગના પગરખા શું પડે? એટલે મારા પગના પગરખા શું પડે? મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. જ્યારે સાધુ મોચી ભગતને પૂછે છે ત્યારે મોચી કહે છે કે મારી પાસે સીવેલા તો તૈયાર નથી. હવે આગળ જુઓ, સાધુ કહે, સીવી દો તો શું લો? હવે આ સાધુ કહે છે કે સારું, તૈયાર ભલે ના હોય, પણ જો તમે મને સીવી દો તો તમે તેનું શું લેશો? મોચીએ કહ્યું, 1.5 રૂપિયો. હવે આ જે મોચી ભગત હતા તેમણે કહ્યું કે 1.5 રૂપિયો. સાધુને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો. સાધુએ પૂછ્યું, 1.5 તો કહેવાનો, પણ લેવાના કેટલા? હવે આ સાધુ હશે એ બીજી બજારમાં 1-2 દુકાન હશે બાળકો,
તો ત્યાં ગયા હશે, તો તેમને પૂછ્યું હશે તો બીજાએ તેમને શું કીધું હતું? 2 રૂપિયા. પછી સાધુએ કંઈક રકઝક કરી હશે તો તેમને 1.5 રૂપિયા કીધા હશે. તો હવે આ મોચી ભગત જ્યારે 1.5 રૂપિયો કહે છે બાળકો, ત્યારે સાધુ કહે છે કે 1.5 તો કહેવાના, પણ તમે કેટલા લેશો? પણ હવે મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યા. તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના મહારાજ. આપની ઈચ્છા હોય તો બનાવો. હવે મોચી સાધુ સામે હસતા હસતા કહે છે કે મેં જે લેવાના હતા તે જ કહ્યા છે. મહારાજ, જો તમારી ઈચ્છા હોય તો હું બનાવી દઈશ. સાધુએ કહ્યું, અચ્છા, બનાવો. ક્યારે આપશો? હવે સાધુ કહે છે કે સારું, મને બનાવી દેજો, પણ તમે આ પગરખાં મને ક્યારે આપશો? મોચી બોલ્યો, પરમ દિવસે, આ વખતે. હવે મોચી કહે છે કે પરમ દિવસે આ જ ટાઈમે તમે લઈ જજો. હવે આગળ જુઓ બાળકો. સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. જુઓ બાળકો, હવે સાધુ કહે છે કે સારું, મારે પરમ દિવસે સાંજે જવાનું છે, તો તમે ભૂલ્યા વગર મારા પગરખાં સીવી દેજો. ખબર પડે છે ને બાળકો? ખૂબ સરસ. હવે આગળ મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. હવે મોચી ભગત કહે છે કે તમે જાઓ કે ના જાઓ, પણ તમને પરમ દિવસે આ જ ટાઈમે પગરખાં મળી જશે. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. હવે આ જે સાધુ મહારાજ હતા તેમને આ મોચીના વાયદામાં વિશ્વાસ ન હતો. બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આંટો માર્યો. મોચીને પૂછ્યું, મોચી ભગત, કેટલે આવ્યું આપણું કામ? હવે તેમને વિશ્વાસ ન હતો બાળકો, એટલે તે બીજા દિવસે પણ મોચીને ત્યાં આંટો મારવા આવે છે. મોચીએ કહ્યું, મોચી ભગત, હવે મોચીને પૂછ્યું તેમને, મોચી ભગત, કેટલે આવ્યું આપણું કામ? તો મોચી ભગતે કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. હવે જે મોચી ભગત હતા તે કહે છે કે તમે કાંઈ ફિકર કરશો નહીં, હું મારો વાયદો નહીં ચૂકું. તમારા ટાઈમે તમારા પગરખાં હું બનાવી દઈશ. હવે આગળ જુઓ બાળકો. છતાંય સાધુને શાંતિ ન વળી. શું? છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. હવે ત્રીજો દિવસ થયો બાળકો. ત્યારે સાધુને હજુ મનમાં શાંતિ ન હતી, તો તે સવારમાં વળી સાધુને વિચાર આવવા લાગ્યો કે લાવને ફરીવાર એકવાર મોચીને ત્યાં આંટો મારી આવું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. તેણે કહ્યું, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા જુઠ્ઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો? સાંજે આવજો, જાઓ. હવે આ વખતે મોચીએ સાધુની કિંમત કરી. તેણે કહ્યું, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા, એટલે આ દુનિયામાં બધા જૂઠું બોલે છે એમ તમે માનો છો. આવું મોચી ભગત કોને કહે છે? સાધુને. તમે નકામા ધક્કા ખાઓ છો. સાંજે આવજો અને તમારા પગરખાં લઈ જજો. હવે આગળ જુઓ બાળકો. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા. ત્યારે પગરખાં બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. તે સમજી ગયા, મોચી સાચુકલો ખરેખર ભગત છે, કદી જૂઠું બોલતો નથી. હવે જુઓ બાળકો. હવે જ્યારે તે આવે છે, પોતાના વાયદા પ્રમાણે મોચીએ કીધું હતું તે પ્રમાણે સાંજે સમય પ્રમાણે સાધુ આવે છે, ત્યારે તેમના પગરખાં એકદમ કેવા હતા બાળકો? તૈયાર.
આ જોઈ સાધુ કેવા થઈ ગયા, મોચી ઉપર બહુ જ ખુશ થઈ ગયા. તે સમજી ગયા મોચી સાચુકલો છે, ખરેખર ભગત છે, કદી જૂઠું બોલતો નથી. હવે સાધુને પણ વિશ્વાસ આવી ગયો કે આ ખરેખર ભગત છે અને કદી જૂઠું બોલતો નથી. આગળ સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી કહે, મોચી પાસે છૂટા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. જુઓ, સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. હવે જુઓ, સાધુ પગરખાના 1.5 રૂપિયા થતા હતા, પણ શું આપે છે? 2 રૂપિયા. પણ મોચી ભગત પાસે છૂટા ન હતા, તો તે પૈસા લેવા માટે શું કરે છે? ઊભા થાય છે. હવે આગળ જુઓ, તેણે સાધુને કહ્યું, જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. હવે તેમણે પાછે છૂટા નહીં હોય તો તે સાધુને કહે છે કે તમે થોડી વાર ઊભા રહો, હું સામે જે દુકાન છે ત્યાંથી થોડા છૂટા લઈ આવું. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. હવે સાધુ જ્યારે મોચી ભગત છૂટા લેવા જાય છે ત્યારે કહે છે કે રહેવા દો, એટલા પૈસાની મારા તરફથી તમે તમાકુ પીજો. હવે મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ. હવે મોચી ભગત કહે છે કે હું તમાકુ પીતો નથી મહારાજ. હવે આગળ જુઓ બાળકો, તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો. હવે પાછા સાધુ શું કહે છે કે સારું, તમાકુ ના પીતા હોય તો મારા તરફથી તમે જો આ પગરખા સીવો છો, મોચી ભગતને એવું કહે છે કે તમે જે પગરખા સીવો છો તે માટે દોરી લાવજો. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. હવે તે પગરખા લાવવા માટેની દોરી લાવવા કહે છે. સાધુ કહે છે કે તમે આ પૈસાની પગરખા સીવવા માટેની દોરી લાવી દેજો. પણ તે કહે છે કે ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. મોચી હવે સામેની દુકાનથી છૂટા લેવા જાય છે. હવે આગળ જુઓ, સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. તેણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. હવે સાધુ આ બધું કહે છે, પણ તે પૈસા છૂટા લેવા જાય છે તો સાધુને મોચીની ભાવના જોઈ શું થાય છે? તેના પર ખૂબ જ ખુશ થાય છે. તેણે ધીરે રહી પોતાની જોડીમાંથી પારસમણી કાઢ્યો. હવે સાધુ શું કરે છે? પોતાની જોડીમાં જે પારસમણી હતો તે બહાર કાઢે છે. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. હવે સાધુ હોય છે તે જોડીમાંથી કોઈ જુએ નહીં તે રીતે મોચીના ઓજારો હતા જે તેમાં પારસમણી ઘસી નાખે છે. હવે આગળ જુઓ, બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી એ મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. હવે મોચી બધા ઓજારો તો કેવા થઈ ગયા? સોનાના. પછી તે મોચી પાસે જાય છે, તેની પાસેથી પૈસા લે છે અને તે, ભગત, તમે મુઠ્ઠી ચણાના પૈસા આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે તેમ કહે છે. હવે મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? એ દુકાન તરફ ચાલતો થયો. હવે
જ્યારે મુઠ્ઠી ચણાના પૈસા ભિક્ષા માટે માગે છે સાધુ, ત્યારે તે મોચીએ શું કરે છે? પોતાના ખિસ્સામાંથી એક સિક્કો કાઢે છે અને કહે છે કે એક મુઠ્ઠી ચણામાં શું થશે? પછી તે દુકાન તરફ ચાલતો થયો. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પણ પગ ઉપાડ્યો. હવે સાધુએ શું કહ્યું કે એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે તેમ કહી સાધુ પણ ચાલવા લાગ્યા. હવે આગળ જુઓ. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મોચીનો જીવ બળી ઉઠ્યો. તે નિસાસો નાખી બબડ્યો, અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? હવે જુઓ, હવે જ્યારે મોચી હોય છે તે દુકાન આવે છે ત્યારે તેના ઓજારો બધા કેવા થઈ ગયા હતા? સોનાના. તો હવે તે પણ સમજી જાય છે કે આ કામ પેલા સાધુનું જ હશે. હવે મોચીને તો આ ઓજારો કેવા થઈ ગયા? સોનાના. તો તે જીવ બાળવા લાગે છે અને નિસાસો નાખી બોલે છે, અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કામ કેવી રીતે કરીશ? હવે તે નિસાસો નાખતા કહે છે, અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કામ કેવી રીતે કરીશ? સોનાના ઓજારોથી તો કામ થઈ શકે નહીં બાળકો. તો તે નિસાસો નાખવા લાગે છે. હવે આગળ. તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. હવે તે શું કરે છે બાળકો? જે આ ઓજારો સોનાના થઈ ગયા હતા તે ઓજારો લઈ પોતાના ઘરના ખૂણામાં નાખી દે છે. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. હવે તે પહેલાં કામ કરતો હશે બાળકો, તો એ ઓજારો ઘસાઈ ગયા હશે. તો તે ઘસાયેલા ઓજારો હવે પાછા આપેલા ઓજારો તો સોનાના થઈ ગયા, તો તે ઉતારીને કામે વળગ્યો. હવે પાછા આગળ જુઓ. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણે સુખી કરવાની હતી. હવે જે મોચી ભગત હતા તે મનમાં વિચારવા લાગ્યા કે ગમે તે પણ સાધુની ઈચ્છા તો આપણે સુખી કરવાની જ હતી. હવે આગળ. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ નવા ઓજારો વસાવી શક્યો. હવે જુઓ બાળકો, હવે તેણે પેલા ઓજારો તો ઘરના ખૂણામાં નાખી દીધા. હવે 12 મહિના સુધી તેણે માંડ મજૂરી કરીને નવા ઓજારો વસાવી શક્યો. થોડા પૈસા ભેગા કરીને 12 મહિના સુધી તેણે મજૂરી કરી ત્યારે તે નવા ઓજારો વસાવી શક્યો. હવે આગળ. એકવાર તે ભજન ગણગણતો નીચે નજરે સીવતો હતો. ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત? હવે તે જ્યારે કાર્ય કરતો હશે પોતાનું, ત્યારે મનમાં ભજન ગાતો તે સીવતો હતો. ત્યાં તેના કાને કોઈક અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત? હવે આગળ. મોચીએ જોયું તો એ પેલા સાધુ હતા. તેણે સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? હવે મોચી ભગત તો આ સાધુને શું કરે? ઓળખી જાય છે. તો તે કહેવા લાગ્યા કે મારા ઓજારો જે તમે બગાડી ગયા હતા તે જ છો ને તમે મહારાજ? આગળ. સાધુને નવાઈ લાગી. એમને તો હતું પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે. સાધુને તો મનમાં એમ હતું કે મેં તેમના ઓજારો સોનાના કરી દીધા હતા, તો તે ખુશ થઈ ગયો હશે અને મને પગે પડી જશે. હવે આગળ. માનપાન પર કરશે અને ઘણો આભાર માનશે. હવે આગળ જુઓ અહીંયા. હવે સાધુને નવાઈ લાગી. એમને તો હતું કે
તેમને ઓળખતા જ મોતી ભગત તેમના પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે. હવે આ સાધુને પણ એવું જ હતું મનમાં કે મેં તેમના ઓજાર સોનાના કરી દીધા હતા, તો તે મને જોઈને પગે પડવા લાગશે અને મને માનપાન કરી મારો ઘણો આભાર માનશે. પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. પણ હવે સાધુને તો આ મોચી ભગત શું કરતા હતા? ઠપકો આપતા હતા. સાધુને વહેમ પડ્યો, આ બિચારો સોનાને પિત્તર ધારી બેઠો લાગે છે. હવે સાધુને પણ મનમાં વહેમ પડવા લાગ્યો કે આ માણસ સોનાને ઓળખી શક્યો નથી, તેને કેવું લાગ્યું હશે કે આ પિત્તળ હશે. તેમણે કહ્યું, મોચી ભગત, ઓજારો બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે એ? નાખી તો નથી દીધા ને? હવે સાધુ પણ તેમને કહે છે કે તમને એમ હશે કે આ પિત્તળના છે, તો તે પૂછે છે કે મેં તમારા ઓજારો બગાડ્યા નથી, પરંતુ સોનાના બનાવ્યા છે. તમે તે નાખી તો નથી દીધા ને? તેમ તે કહે છે. હવે આગળ, મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. આવું મફતનું સોનું શું કરવું છે? એ પડ્યા ખૂણામાં, તમે પાછા જ લઈ જાઓ. હવે જુઓ બાળકો, મોચી ભગત સાધુને શું કહે છે કે હા મહારાજ, મને ખબર છે કે તે સોનાના છે, પણ એ સોનું શું કહે છે કે જે સોનાના ઓજારો થયા તે મેં મારા બાવડાની મહેનતથી મેળવ્યા ન હતા, તો આવું મફતનું મને ના ખપે, તો મેં તે ખૂણામાં પાછા મૂકી દીધા છે. તમારે લઈ જવા હોય તો લઈ જાઓ. પછી આગળ સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત, તમને કશી ગમ નથી. સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો, કામ કરનાર માણસો રાખો, બેઠા બેઠા ખાવને લહેર કરો. હવે પાછા સાધુ મહારાજ આ મોચીને શિખામણ આપતા શું કહે છે કે મોચી ભગત, તમને કંઈ ખબર પડતી નથી. સોનું વેચીને તમે પૈસા બનાવો અને જે આ કાચી ભાગલી ટુકલી દુકાન છે તે તમે પાકી કરો અને કામ કરવા પણ માણસ રાખો અને બેઠા બેઠા ખાઓ અને લહેરથી રહો. તેવું સાધુ આ મોચી ભગતને કહે છે. હવે બાળકો, આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું. તમારે આ મેં જ્યાં સુધી કરાવ્યું બાળકો, તે તમારે એકવાર ઘરેથી વાંચી લેવાનો.